જય શ્રી રામ મિત્રો. સ્ટોક માર્કેટના વિડીયો સિરીઝ એકામાં ફૂલ ટાઈમ ટ્રેડર 3માં તમારું સ્વાગત છે. આજે હું તમને ટર્મિનલ વિશે ચર્ચા આપણે કરીએ. એમાં કયા કયા ફિલ્ડ્સ તમારે રાખવા જોઈએ, કયા કયા ના રાખવા જોઈએ, મહત્વ શું શું છે ફિલ્ડ્સનું, કેવી રીતે સેટ થાય, કેવી રીતે નવી પોઝિશન તમે એડ કરી શકો છો, એ બધા વિશે ચર્ચા કરવાની છે. ચાલો જઈએ. મેં લોગિન આઈડી પાસવર્ડ નાખીને અમારું ખોલી નાખેલું છે ઓલરેડી. લોગિન આઈડી પાસવર્ડના ફાઇલ તમારી ડાઉનલોડ થઈએ તો આવા પ્રકારનું આવી જાય છે. હવે હું ફંક્શન F4 આપીશ એટલે આવા પ્રકારની ફિલ્ડ સાથેનું માર્કેટ વોચ નામનું ફિલ્ડ તૈયાર થઈ જાય છે. સ્ક્રિપ્ટ પ્રોફાઇલમાં ચાલો હું અત્યારે આના ઉપર જાઉં છું. તમે કહેશો કેટલી બધી ફિલ્ડ્સ છે. ચાલો હમણાં હું તમને એક ફિલ્ડ્સ વિશે કઈ કઈ જે કામની હોય તેના વિશે આપણે એક એક લાવીને તમને સમજાવું. આઈ ડિલીટ આઈ ડિલીટ આઈ રિમૂવ કરી નાખું. ચાલો આ છે, આટલું આવી ગયું તમારી પાસે. સિમ્બોલ છે, સ્ક્રિપ્ટની કેટેગરી કઈ છે, ઇક્વિટી છે કે કેશ છે, સિમ્બોલ ટાઈપ કયો છે એનો. હવે નવી સ્ક્રિપ્ટ ક્યારેક તમારે એડ કરવી હોય તો આમાં થઈ શકે. ઓપ્શન્સમાં પણ તમારે ક્યારેક સ્ક્રિપ્ટ એડ કરવી હોય બેંક નિફ્ટીનું કોલ આટલું થઈએ. હવે ક્યારેક તમારે એવું હોય, હવે આમાં આપણે સિમ્બોલ છે, સ્ક્રિપ્ટ કે એક્સપાયરી ક્યારે છે એ બધું લખેલું છે. બીડ ક્વોન્ટિટી, હવે એ સ્ક્રિપ્ટ એ કોલમ મારે આમાં એડ કરવી છે તો કેમ આવશે? કોલમ પ્રોફાઇલ, બીડ ક્વોન્ટિટી, બીડ ક્વોન્ટિટી આવી ગઈ. હવે આસ્ક પ્રાઇસ, બીડ ક્વોન્ટિટી આવી ગઈ. હવે આપણે બીડ ક્વોન્ટિટી આવી ગઈ એટલે કેટલી ક્વોન્ટિટી છે, બીડ પ્રાઇસ કયા ભાવે બીડ મારે છે એ પણ હું એડ કરી શકું. આપણે આમાં સેલ ક્વોન્ટિટી, સેલ પ્રાઇસ, એલટીપી, ઘણી વખત એલટીપી લાસ્ટ ટ્રેડેડ પ્રાઇસ આમાં
લાસ્ટ ટ્રેડર પ્રાઇસ હોય ને આપણે એલટીપી તરીકે કન્સિડર કરતા હોય શોર્ટ ફોર્મમાં. પછી ચેન્જીસ, એવરેજ ટ્રેડર પ્રાઇસ, વોલ્યુમ, વોલ્યુમ ઇન લેક્સ, ઓપન, હાઈ, લો, ક્લોઝ. હવે નેટ ચેન્જીસ, net changes in rupees, 52-week low ને high. અને હું લાસ્ટ વન કેવું, આર યુ શ્યોર? યસ. જોઈ લો. હવે આવી રીતે કોલમને ઘણી વાર આપણે ન બતાવી તો આપણે આવી રીતે એડજસ્ટમેન્ટ કરી રાખો. આ રીતે બધું આવી ગયું, સમાઈ ગયું બધું. ખરેખર હવે આ ફોર્મેટ જે છે ને હું કદાચ ઓલું ચેન્જ કરું તો એમાંય લગભગ આ બધી રિફ્લેક્ટ થાય. ચાલો હું ચેન્જ કરી દઉં. સ્ટેપ થઈ ગયું રિફ્લેક્ટ. એ હવે બધામાં રિફ્લેક્ટ થાય આ વસ્તુ. તો ચાલો અગર કોકને બાઈ માટે ઓર્ડર આપવો હોય તો કેમ આવે? આમાં ક્લિક કરે આ ચीज़ના બદલે આવા डिलीवरी स्क्रिप्ट करना है. ये क्वांटिटी 1 રૂપિયાના ભાવે. જો આવું કન્ફર્મેશન પૂછે કે તમારે બાય કરવું છે, હા, ટાર્ગેટ પ્રાઇસ, હા, મૂકી દીધું. હવે હું ઓર્ડર બુકમાં જોઈ આવું શું છે. હવે ઇક્વિટી એનએસસીમાં બોલોમાં ઇક્વિટી સ્ટ્રાઇક પ્રાઇસ ઓપ્શન ટાઈપ પેન્ડિંગ છે, જે આવેલા નથી. આવી રીતે ભાવ આવી જાય આપણી પાસે ઘણી વખત.
આ રીતે પણ વધારે તમારી માટે સારું રહે, કારણ કે તમે આમાં મલ્ટિપલ હાઈ લોન્સ ને બધું ચેક કરી શકો. યુએફ ફોન ઘણું બધું આવે, એમાં ઘણી બધી રીતે ચેક કરવાનું હોય. આવી રીતે બધું ચેક્સ ને બધું થઈ શકે. થેન્ક યુ ફોર લિસનિંગ ફ્રેન્ડ્સ. વધારે ડિટેલ્સ જેમ તમે યુઝ ટ્રુ થતા જશો એમ તમને વધારે ખબર પડે છે. થેન્ક યુ ફોર લિસનિંગ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.